હત્યાકાંડ કેસમાં રાજકારણ શરૂ થયું છે। આ બાદ કોંગ્રેસે એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસને પણ એસઆઈટીની તપાસ સામે સવાલ ઉભા થયા છે। વશરામ સાગઠિયાએ એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા। તો આપને જણાવી દઈએ કે હવે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે। એક તરફ આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવે છે ત્યારે છેતરપિંડી કરવા માટે એસઆઈટીની રચના કરાઈ છે અને દર વખતે કેમ સુભાષ ત્રિવેદીને જ હેડ બનાવવામાં આવે છે, કારણ કે ભાજપના જે નેતાઓ છે તેને બચાવવા માટે આ પ્રકારે એસઆઈટીની રચના થાય છે। હવે કોંગ્રેસે પણ એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસને પણ એસઆઈટીની તપાસ સામે સવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, જે રીતે રાજકોટમાં ઘટના બની, 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા, હવે જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તેમને સજા થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ। એસઆઈટીની તપાસ ચાલી રહી છે। હવે એસઆઈટીની તપાસ સામે સવાલ ઉઠ્યા છે। એક તરફ આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું। ચોક્કસ જ વત્સલ, 27 જેટલી જિંદગીઓ ટીઆરપી ગેમ ઝોનની અંદર ભૂંજાઈ ચૂકી છે અને હવે તપાસ જે રીતના ચાલી રહી છે એક બાદ એક અધિકારીઓ સામે પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે અને એસીબીની ટીમો છે તે પણ ત્રાટકી રહી છે, પરંતુ ક્યાંક પદાધિકારીઓ છે તેમની સામે કોઈ પગલાં અથવા તો તેમને સામે તપાસ પણ હજી સુધી શરૂ કરવામાં નથી આવી ને એને કારણે જ ક્યાંક એસઆઈટી સામે સીધા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। મારી સાથે કોંગ્રેસના નેતા વશરામભાઈ સાગઠિયા છે, તેમની સાથે વાત કરીશું। વશરામભાઈ, એસઆઈટી તપાસ કરે છે પણ ક્યાંક પદાધિકારીઓ અથવા તો જે પણ જવાબદાર હોય તેમની સામે કોઈ હજુ સુધી તપાસ પણ કરવામાં નથી આવી, કઈ રીતના જુઓ છો એસઆઈટીને લઈને ખાસ? હકીકત રાજકોટ મહાનગરપાલિકાના જે કાંડો થાય છે તમામ કાંડોની અમે કોર્પોરેશનને જનરલ બોર્ડમાં પણ જાહેરાત કરીએ છીએ, લેખિતમાં પણ કમિશનરને આપીએ છીએ, મેયરને પણ આપીએ છીએ, પણ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો ઉપરથી નીચે સુધી પોતાનું શાસન હોવાના હિસાબે કોઈ પણ ગણકારતા નથી। જોગાનું જોગ આ જે બનાવ દુઃખદ ઘટના બની છે એ હું વખોડું છું અને રાજકોટ મહાનગરપાલિકાના જેમ અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવી રહ્યા છે એવી સીધા જવાબદાર અધિકારી રાજકોટના મેયર પણ થાય છે, એટલા જ જવાબદાર રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન પણ થાય છે, એટલા જ જવાબદાર ડેપ્યુટી મેયર થાય છે, શાસક પક્ષના નેતા થાય છે, કારણ કે દરેક આયોજનમાં આ એક કમિટી છે અને આ કમિટીનો જે નિર્ણય હોય એ આખરી હોય છે, ત્યારે આ નિર્ણય હંમેશા આ જેની સંકલન સમિતિ છે, સંકલન સમિતિના તમામ સભ્યો, સ્ટેન્ડિંગના સભ્યો, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને મેયરશ્રી આજ 2021થી લઈને આજ સુધીમાં જ્યારથી ગેમ ઝોનની મંજૂરી આપી છે ત્યારથી આજ સુધીમાં આ તમામ લોકોની ઉપર એફઆઈઆર થવી જોઈએ। 7 લાખ સુધીનો ટેક્સ ભરતા હોય અને કોર્પોરેશનના ધ્યાને ન હોય, આવું કોઈ દી પોસિબલ છે? એ જે વાત કરે છે એ વાહિયાત છે। 7 લાખનો ટેક્સ જે આપતા હોય એ બધાને ખબર જ હોય છે। મેં આ પહેલાં પણ આ ટેક્સ બાબતે જનરલ બોર્ડમાં મુદ્દો ઉછાળ્યો હતો, આ બધા એના સાક્ષી છો ને આ બધાએ પણ સારો લેવો પ્રતિસાદ પણ આપ્યો હતો, એટલે બધાનો ધન્યવાદ। પણ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જેમ અધિકારી ઉપર એક્શન લેવામાં આવે છે એમ રાજકોટના પદાધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવે, રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ સામે એક્શન લેવામાં આવે છે એમ રાજકોટના પોલીસ કમિશનર સામે પણ એક્શન લેવામાં આવે અને રાજકોટ કોર્પોરેશનના કમિશનર સામે પણ એક્શન લેવામાં આવે, કારણ કે આ લોકો સીધા જવાબદાર વ્યક્તિ છે અને જવાબદારી પોતાની ચૂકવી ન જોઈએ। અને પોલીસને અને એસઆઈટીને મારી એ સીધી માંગ છે કે આ લોકોને અંદર એફઆઈઆરમાં નામ દાખલ કરો। એમડી સાગઠિયાની મિલકતોને લઈને એસીબી તપાસ કરે છે, કેટલાક વહીવટદારોના નામ આવ્યા છે, કેટલાક બિલ્ડરોના નામ સામે આવી રહ્યા છે, શું પદાધિકારીઓ સામે પણ એસીબી તપાસ થવી જોઈએ મિલકતોને લઈને? આ ગઈકાલના મીડિયાના માધ્યમથી મેં જાણવા મુજબ કોઈ એક પદાધિકારી ભાજપનો કે જેણે ધમપછાડા ખૂબ કર્યા પરંતુ પોતાનું કશું આવ્યું નથી। હું તો એસઆઈટીને વિનંતી કરું છું અને સરકારને વિનંતી કહેવા માગું છું કે રાજકોટમાં જેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે તમામની ઇન્કવાયરી કરો, એની પાછળ એની કેટલા સંપત્તિ છે, એની પગાર કેટલો, એની ઇન્કવાયરી કરાવો। રામ મોકરિયા ગુજરાતના પનોતા પુત્ર આપણા રાજકોટના અને જે દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટ બેસવાવાળા જો 70,000 રૂપિયા રાજકોટ કોર્પોરેશન લાંચ આપતા હોય અને પોતે ટીવી મીડિયા સામે કબૂલતા હોય તો લાંચ લેવી અને દેવી
બંને એન્ટી કરપ્શનના નિયમ મુજબ ગુનો બને છે, એટલે રામભાઈ મોકરિયા સામે પણ ફરિયાદ થવી જોઈએ, એ પણ અમારી માંગ છે. ચોક્કસ જ વસરામ સાગઠિયા છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે એસઆઈટી દ્વારા જે રીતના તપાસ ચાલી રહી છે તેની સામે પણ અનેક સવાલો છે, કારણ કે અધિકારીઓ સામે જે રીતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેને જે આદેશ આપનારા તેમના જે આકાઓ હતા તેવા પદાધિકારીઓ સામે હજુ સુધી કોઈ પણ પગલાઓ લેવામાં નથી આવ્યા અથવા તો તેમની પૂછપરછ પણ કરવામાં નથી આવી. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર, આ તમામ જેટલા જવાબદાર છે તેટલા જ અધિકારીઓ પણ જવાબદાર છે અને તેની સામે પણ પગલાં લેવા જોઈએ તેવી સ્પષ્ટ માંગ વસરામ સાગઠિયા અત્યારે કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક જે તપાસનું જે અત્યારે આખું જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે ઘટનાક્રમની અંદર ક્યાંક જે પદાધિકારીઓ છે તેઓ છટકબારી છે તે કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એમડી સાગઠિયાને બચાવવા માટે ગઈકાલે એક નેતા દ્વારા જે રીતના ધમપછાડા કરવામાં આવ્યા હતા તે સ્પષ્ટ બતાવી રહ્યા છે કે નેતાઓ અને અધિકારીઓની ક્યાંક સાંઠગાંઠ આની અંદર જોવા મળી રહી છે. જો તપાસ કરવામાં આવે તો અનેક નવા ખુલાસાઓ થાય તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલ ગૌરવ, સમય સાથે ખબર પડશે કે તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે. માહિતી સાથે જોડાયા